તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। 8,265 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। ભારે ઉત્તેજના માહોલ વચ્ચે મતદાન નોંધાયું હતું અને ત્યારબાદ પરિણામ જાહેર થયા હતા। વિજેતા ઉમેદવારોએ ઢોલ ત્રાસા નગારાના તાલે વિજય સરઘસ કાઢ્યા હતા। ત્યારબાદ આજે વાઘોડિયા તાલુકા ખાતે જાગૃત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરપંચોનું સંમેલનનું આયોજન કર્યું હતું। ગામડાનો વિકાસ કરવા માટે ખભે ખભા મિલાવીને કાર્ય કરવા માટે તેમને હાકલ કરી હતી। મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હારેલા સરપંચોને પંચ સાથે રાખીને જીતેલા સરપંચોએ કાર્ય કરીને વિકાસની વ્યાખ્યાને આગળ વધારવી જ રહી। વાઘોડિયા તાલુકાએ છેલ્લા ઘણા વર્ષોમાં વિકાસ સાધ્યો છે અને તેમાં ગામડે ગામડે વિકાસ થાય તે માટે ગામના સરપંચોએ જાગૃત થવું ખૂબ જ જરૂરી બન્યું છે। આજે લાંબુ લચક ભાષણ આપતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ડગલે ને પગલે જીતેલા સરપંચોને શિખામણ આપી હતી। સંમેલનની અંદર ભારે ઉત્સાહિત થઈને વિજેતા સરપંચો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। વાઘોડિયા તાલુકા પંચાયતના ગામે ગામ એકતાની ભાવના રહે એના માટે બધાને માર્ગદર્શન આપવાનું, સાથે સાથે 85 કરોડની યોજના જે મંજૂર કરાવીને લાયા છે કે વાઘોડિયા તાલુકાના ગામે ગામ બધાને નર્મદાનું પાણી ફિલ્ટરવાળું ઘેર ઘેર મળે એ પ્રમાણેનું એ 85 કરોડની યોજના મંજૂર કરાવી છે। અને જેવી રીતે વાઘોડિયા તાલુકાના અંદર ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચ્યું છે, અમે હવે ઘેર ઘેર સુધી નર્મદાનું ફિલ્ટરવાળું પાણી પહોંચાડીશું એવી અમે સંકલ્પ લીધું છે। સાથે સાથે 48 કરોડના રોડ વાઘોડિયા તાલુકાના મંજૂર કરાયા છે। એવા ઘણા વિકાસોના કામો હજુ બાકી છે, એ બી પરિપૂર્ણ કરવાના ખાતરી અમે વાઘોડિયા તાલુકાના સરપંચશ્રીઓને અને ગામજનોને અને પ્રજાજનોને આપી છે। મકરપુરા વિસ્તારની અંદર જસોદાનગરની અંદર બે કોમો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। એક યાદવ પરિવાર ઉપર સશસ્ત્ર હુમલો કરવાના બનાવમાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ તપાસમાં 3 હુમલાખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે। મકરપુરા ગામમાં હુલ્લડના બનાવમાં પોલીસે 3 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે શહેરના મકરપુરા ગામમાં આવેલી જસોદા કોલોનીમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે કોલોનીના રહીશોના ટોળાએ યાદવ પરિવાર ઉપર મારક હથિયારોથી ઘાતકી હુમલો કર્યો હતો। જે બનાવ અંગે મકરપુરા પોલીસ મથકે હુલ્લડની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ તપાસ દરમિયાન મોડી રાત્રે મકરપુરા ગામે જસોદા કોલોનીમાં રહેતા મુકેશ ઠાકોર, સંજય પાટણવાડિયા તથા રાજુ માળીને ઝડપી પાડીને ધરપકડ કરી હતી। શહેરના છાની, હરની જેવા વિસ્તારોનો સેવા સદનમાં સમાવેશ કરવામાં આવ્યો। જે વખતે વિસ્તારોનો સેવા સદનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે પોકળ વચનો નેતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા અને મોટી મોટી વાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી। આ વિસ્તારની પ્રજા પાસેથી કરોડો રૂપિયાના કરવેરા ઉઘરાવવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી। આજે પણ આ વિસ્તારની પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત છે। ચોક્કસપણે તેમને દુઃખ થતું હશે કે જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે પ્રાથમિક સુવિધા ભરપૂર પ્રમાણમાં મળતી હતી, પરંતુ હાલમાં પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તાની સુવિધા મળતી જ નથી, જેના કારણે વારંવાર તેમને રજૂઆત કરવાનો વખત આવે છે। હવે વાત કરીએ દરજીપુરા વિસ્તારની। માત્ર 2,500 વસ્તી ધરાવતું દરજીપુરા ગામ છે। છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સુવિધા નથી, સાથે સાથે રોડ રસ્તા બિસ્માર હાલતમાં થયેલા જોવા મળે છે। વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર બેદરકારીને કારણે કોઈ જ કામ કરવા તૈયાર નથી। સ્ટ્રીટ લાઇટોની સુવિધા નથી, જેના કારણે મોડી રાત્રે જતા વાહન ચાલકોને અકસ્માત થવાનો સંભવ રહે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પડેલું તંત્ર કદાચ આજ દિન સુધી જાગ્યું નથી। તંત્રના બહેરા કારણે પ્રજાનો અવાજ પહોંચતો નથી। આખરે દરજીપુરા ગામના સમાજ સેવકે આજે તંત્રની ભારે ઝાટક નીકાળતા જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં નથી કે નથી પંચાયતમાં, એ લોકો અત્યારે એમના જન્મ મરણનો દાખલા લેવા માટે ક્યાં જાય, એ લોકોના વેરા ભરવા માટે ક્યાં જાય, નવા બાંધકામની પરમિશન લેવી હોય તો ક્યાં જાય। એટલે પંચાયતી રાજનું જે પહેલું પગથિયું ગ્રામ પંચાયત કહેવાય, એનું અસ્તિત્વ છેલ્લા 10 વર્ષથી વડોદરા જિલ્લાના 6 ગામોમાં છે નહીં। આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરેલ છે અને ડીડીઓ સાહેબે અમને લોકોને આશ્વાસન આપેલ છે કે ટૂંક સમયમાં આ તમારો જે પંચાયતનો અને કોર્પોરેશનનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ અમે કલેક્ટર સાહેબ સાથે બેસી, વડોદરા શહેરના કમિશનર સાહેબ સાથે બેસી અને તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો સાથે બેસી અને એક સંકલન સમિતિમાં આનો નિર્ણય અમે વહેલી તકે લાવી દઈશું। કારેલબાગ વિસ્તારમાં આવેલી સાઈ કૃપા સોસાયટીમાં રહેતા નીતિનભાઈ ઠક્કરને ત્યાં અચાનક આગ લાગતા નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા।
આગની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો ફોર્મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના બનાવના કારણે ઘરનું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું હતું અને હજારો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ જાણવા મળ્યું છે. બંધ હતું મકાન, બંધ મકાનમાં આગ લાગી એવો કોલ અમને મળેલો. સ્થળ પર આવીને જોતાં ખરેખર મકાન બંધ હતું. તો અમે લોકોએ દરવાજા બોલ વાપરીને ખોલી નાખ્યા. ખોલ્યા બાદ ઉપર ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર બંને જગ્યાએ આગ પકડી ગઈ હતી. એટલે પીઓપીથી અંદર ઇન્ટિરિયર કરાવી, જેના મોટા મોટા પોપડા પડતા હતા એનો અમુક ફર્નિચર તાત્કાલિક એક બાજુ બહાર કાઢ્યો અને પાણીનો સતત મારો કરીને આગ ખોલી નાખે છે. સયાજીરાવ યુનિવર્સિટીની નામાંકિત સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થી અગ્રણીઓ 3 દિવસથી અમરનાથ ઉપવાસ પર બેઠા હતા. વિદ્યાર્થી અગ્રણીઓની માંગ હતી કે એટીકેટી અને રીએસેસમેન્ટમાં વધુ એટેમ્પ આપવું. યુનિવર્સિટી સત્તાધીશોનું પેટનું પાણી હલતું ન હતું. સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આખાડા કાન કરતા હતા, પરંતુ વિદ્યાર્થીઓ પણ કોઈને પણ મચક આપ્યા વિના પોતાનું આંદોલન વધુ વેગવંતુ બનાવ્યું હતું. આખરે આજે સત્તાધીશોને નમવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને ખાતરી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી દિવસમાં ચોક્કસપણે તેમની માંગનો સ્વીકાર કરવામાં આવશે. વિદ્યાર્થી અગ્રણીઓ 3 દિવસથી અમરનાથ પર ઉપવાસ પર બેઠા હતા, પરંતુ સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશોને કદાચ વિદ્યાર્થીઓની દરકાર ન હતી તેમની ખબર અંતર પણ પૂછ્યા ન હતા. આખરે વિદ્યાર્થીનો વિજય થયો હતો અને વિદ્યાર્થીની તમામ માંગ સ્વીકારવામાં આવી છે. આજે વિદ્યાર્થીઓના પાનના ડીનના હસ્તે કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી છવાયેલી જોવા મળી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પેપર ખરાબ જતા તેને આપઘાતનો પ્રયત્ન કરતા ચકચાર મચી જવા પામી હતી. મૂળ ગાંધીનગરનો વતની અને હાલમાં શહેરમાં કિશોર વયનો એક વિદ્યાર્થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેનો પરીક્ષાનું પેપર ખરાબ જતા ગત મોડી રાત્રે હોલમાં ડામરની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. તેની તબિયત લથડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગે સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી અને રંગે હાથે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગત રાત્રે ફતેગંજ ખાતે અર્જન એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. આગ ફરકનો જુગાર રમતા 4 જુગારીઓને ઝડપ્યા હતા, જ્યારે એક ફરાર થઈ જવા પામ્યો હતો. ગોત્રી પાસે પૂઠા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શહેરના ગોત્રી ગાયત્રી નગર પાસે સંસ્કાર નગરની બાજુમાં ભંગારનો સામાનમાં પૂઠા ભરેલી ટ્રક અચાનક સળગી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. પસ્થીના પૂઠા ભરી પાર્ક કરેલી ટ્રકમાં મધ્યરાત્રિએ 1:15 વાગે અચાનક આગ જણાઈ હતી. આગના કારણો જાણવા મળ્યા ન હતા. ટ્રક ચાલક પ્રભાસીનો આગમાં આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે 20,000 રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે ધસી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોમ્પ્લેક્સના બીજા માળેથી પટકાતા યુવતીને ગંભીર ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ખંડેરાવ માર્કેટ નજીક હરસિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળેથી જમીન ઉપર પટકાયેલ શ્રમજીવી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. લીમખેડા તાલુકાના મોટામાળ ગામની વતની શારદાબેન ભુરિયા અન્ય શ્રમજીવીઓ સાથે શહેરમાં પડાવ નાખીને રહે છે. તેની સાથી શ્રમજીવીઓ સાથે સવારના સમયે શહેરમાં ખંડેરાવ માર્કેટ પાસે પેન્ટર તાનાજીની ગલીમાં હરસિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે કામકાજ કરતા હતા. તે જ સમયે તેઓ પાણીની પાઇપ ખેંચવા જતા પાઇપ સાથે બીજા માળેથી જમીન પર પટકાતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં મહિલાને આવી છે.